ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને જે હાલ નાયબ કલેક્ટર શ્રી સમક્ષ જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં થોડા દિવસ અગાઉ પુરાવા તરીકે પગારના પુરાવા તરીકે પગાર પત્રકો જે સ્વર્ગસ્થ શિક્ષિકાઓના રજૂ કરવામાં આવ્યા તેમાં ખોટી અને બનાવટી સહીઓ હોવાનું સામે આવેલું હતું। જે સંજોગોમાં આજરોજ બંને મૃતક પરિવાર તરફથી ફાલ્ગુનીબેનના હસબન્ડ મનીષભાઈ પટેલ દ્વારા અને તેમજ છાયાબેન સુરતીના પુત્ર જીગરભાઈ દ્વારા આજરોજ સાહેબ સમક્ષ સોગંદનામું કરીને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે કે જે પગાર પત્રકો ઉપર સહી છે એ એમના પરિવારજન જે શિક્ષિકાઓ હતી તેમની નથી, ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી છે। અને જ્યારે કોઈપણ ખોટી અને બનાવટી સહીઓ પુરાવા તરીકે કોઈપણ ન્યાયિક કાર્યવાહીમાં રજૂ થતી હોય તો એ ખૂબ જ ગંભીર પ્રકારનો બિનજામીનપાત્ર ગુનો છે। એ સાચી સહીઓવાળા શું પગાર ચૂકવવામાં આવતા હતા, એકચ્યુઅલ કેટલો પગાર રેકોર્ડ પ્રમાણે હતો એ નક્કી કરવા માટે હાલ અમે અરજી ગુજારી છે।